હલો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલી હતી એ શોર્ટ નોટ હતી સ્કિલ ડેવલપમેન્ટ. હવે જે નેક્સ્ટ શોર્ટ નોટ છે જે આપણે ડિસ્કસ કરવાની છે એ થર્ડ શોર્ટ નોટ છે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ. બરાબર છે. તો મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ છે એ પણ સ્કિલ ડેવલપમેન્ટ રિલેટેડ જ છે કે મીન્સ કે સ્કિલ ડેવલપમેન્ટનો ઓબ્જેક્ટિવ શું હતો કે આપણા નેશનલનું છે નેશન છે એ ગ્રોથ સ્ટેજ ઉપર આવી જાય. તો મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ પણ એના જ માટે છે એ બનાવેલી છે કે જેમાં આપણું ઇન્ડિયા છે એ ડેવલપ્ડ સ્ટેજ ઉપર આવી જાય. આપણે જે અધર કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે એ ડિપેન્ડન્ટ ન રહેવું પડે. બધા જ જે છે આપણા કન્ટ્રીમાં જેટલા લોકો છે જે રહે છે એ લોકોને જેટલા યુસેજ છે અથવા તો જેટલી એને થિંગ્સની જરૂર પડે છે એ બધું ઇન્ડિયામાં જ છે એ બની જાય. એના માટે આ એક મુવમેન્ટ છે એ સ્ટાર્ટ કરેલું છે. ફર્સ્ટ એમાં જે છે એ છે પ્રોગ્રામ. અલગ અલગ તમને આપેલા છે કન્સેપ્ટ. એ કન્સેપ્ટ વાઇઝ તમારે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ છે લર્ન કરવાનું છે. ફર્સ્ટ છે પ્રોગ્રામ. તો મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ વોઝ લોન્ચ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર મોદી ઇન સપ્ટેમ્બર 2014. સપ્ટેમ્બર 2014માં આ જે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ છે એ સ્કીમ છે લોન્ચ કરવામાં આવી હતી. તો લોન્ચ કોણે કરેલી હતી? તો કે મોદી છે પ્રાઇમ મિનિસ્ટર એમને કરેલી હતી. કયા યરમાં? તો કે સપ્ટેમ્બર 2014. એઝ અ પાર્ટ ઓફ ધી વાઇડર સેટ ઓફ નેશન બિલ્ડિંગ ઇનિશિયેટિવ. કે નેશન છે એનું બિલ્ડિંગ કરવા માટે એમાં જેટલા યુથ છે, જે યુથ જનરેશન અત્યારની જે જનરેશન છે એમને એનો ઓપ્ટિમમ યુઝ થઈ શકે એના માટે આપણે આ સ્કીમ છે લોન્ચ કરેલી છે. devised to the transform India into a global design and manufacturing hub. Make in India was timely response to the critical situation by the 2030. તો હવે આપણે ગ્લોબલ ડિઝાઇનિંગ મેન્યુફેક્ચરિંગ એ રીતે કરવાનું છે કે જે આપણે અધર કન્ટ્રીમાંથી જે આપણે વસ્તુનો ઇમ્પોર્ટ કરીએ છીએ એ ઇમ્પોર્ટ આપણે ન કરવું પડે, એની જગ્યાએ આપણું એક્સપોર્ટ છે એ વધી જાય એવા પ્રકારનું છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. એવા પ્રકારના પ્રોગ્રામ્સ છે એ બનાવેલા છે. The much hyped emerging markets bubble had burst and India's growth rate had fallen to its lowest level in a decade. કે જે મોસ્ટ હાઈ ઇમર્જિંગ માર્કેટ છે કે એના કારણે આપણો કન્ટ્રીનો જે ગ્રોથ સ્ટેજ હતો એ વધવાને કારણે બધું છે એનું લેવલ છે એ 10 વર્ષમાં ખૂબ જ નીચે આવતું રહ્યું હતું. બરાબર છે. કે જે આપણે ગ્રોથ સ્ટેજમાં જે બબલ મીન્સ કે બબલ આપણે કે જે પહેલાં જે આપણું ગ્રોથ સ્ટેજ હતું અથવા તો જે આપણું ડેવલપમેન્ટ હતું એ વધવાના જગ્યાએ છે એ ઘટી ગયું છે. ધ પ્રોમિસ ઓફ ધી બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા નેશન્સ, જ્યાં 5 જે કન્ટ્રી છે હેડ ફેડેડ એન્ડ ઇન્ડિયા વોઝ ટેગ્ડ એઝ અ વન ઓફ ધી સો કોલ્ડ એઝ અ ફ્રેગિલ ફાઈવ. ફ્રેગિલ ફાઈવ મીન્સ કે આ જે 5 જે કન્ટ્રી છે એમાં જે ડેવલપમેન્ટ થાય છે એમાં ઇન્ડિયા છે એમનું ડેવલપમેન્ટ કેવું છે એના આધારે આ 5 સ્ટેજ છે, 5 જે કન્ટ્રી છે એને કમ્બાઈન કરવામાં આવ્યા છે અને એમને એ જે 5 કન્ટ્રી છે એમને કમ્બાઈન જે કર્યું છે એને નામ આપવામાં આવ્યું છે ફ્રેગિલ ફાઈવ. India's 1.2 billion citizens question whether India was too big to succeed or too big to fail. India was on the brink of severe ઇકોનોમિક ફેલિયર. બરાબર છે. 1.2 બિલિયન જે સિટીઝન્સ છે કે જે ઇન્ડિયામાં જે અત્યારે રહે છે, બરાબર છે, લિવિંગ છે, એનો મોટો ક્વેશ્ચન હતો કે ઇન્ડિયા ખૂબ જ સક્સેસ ઉપર જઈ રહ્યું છે કે ખૂબ જ એનું ફેલિયર છે એ થશે. બરાબર છે. એનું મોટું ફેલિયર થશે કે મોટી સક્સેસ થશે. તો ઇન્ડિયા છે એમાં અત્યારે ઇન્ડિયા છે એ સિવિયર ઇકોનોમિક ફેલિયર છે એમને ફેસ કર્યું હતું. પ્રોસેસ એ હતો પ્રોગ્રામ કે કયા ટાઈપના પ્રોગ્રામ છે એ શું કામ મેક ઇન ઇન્ડિયા પહેલાં તો બનાવવામાં આવ્યું. બરાબર છે. મુવમેન્ટ શું કામ સ્ટાર્ટ કરવામાં આવ્યું કે આપણે ફેલિયર જે ફેસ કર્યું એના ઉપરથી કમઅપ કરવા માટે આપણે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ છે બનાવવામાં આવ્યું કે જે કન્ટ્રી પોતે જ બધું મેન્યુફેક્ચર કરે અને પોતાની જ કન્ટ્રીમાં વેચે અને બહારના કન્ટ્રીને છે એક્સપોર્ટ કરે, ઇમ્પોર્ટ છે એ ઘટી જાય. હવે છે પ્રોસેસ. Make in India was launched by the Prime Minister Modi against the backdrop of the crisis. કે જે ફેલિયર આપણે ફેસ કરેલું હતું એનામાંથી બેકડ્રોપ કરવા માટે અને કમઅપ કરવા માટે આ જે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ છે આપણે લોન્ચ કરવામાં આવેલી છે. ક્વિકલી બીકમ અ રેલિંગ ક્રાય ફોર ધી ઇન્ડિયાઝ ઇનનંબરેબલ ધેટ સ્ટેક હોલ્ડર્સ એન્ડ પાર્ટનર. કે જે ઇન્ડિયામાં જે આપણા સ્ટેક હોલ્ડર્સ હતા કે જે ફોરેન કન્ટ્રીના સ્ટેક હોલ્ડર્સ આપણી પાસે હતા, જે અત્યારે ઇન્ડિયામાં જે સ્ટેક હોલ્ડર્સ છે એ બધા છે એ
એ લોકો આપણામાં ઇન્વેસ્ટ કરતા હતા, બરાબર છે. અત્યારે છે એ ઇન્વેસ્ટ છે ખૂબ ઘટી ગયું, કારણ કે ઇન્ડિયા છે ફેલિયર મીન્સ કે જે ક્રાઇસિસ છે એ ફેસ કરે છે, બરાબર, જેના કારણે એ લોકોના પૈસા ડૂબી જાય, તો એ લોકો એનું સ્ટેક છે એ પાછું લઈ લીધું. મેક ઇન ઇન્ડિયા ઇઝ મચ મોર દેન ધ ઇન્સ્પાયરિંગ સ્લોગન. તો મેક ઇન ઇન્ડિયા છે ઘણા બધા મેક ઇન ઇન્ડિયા એક સ્લોગન છે કે જે સ્લોગન છે એ અધર સ્ટેક હોલ્ડર્સ છે, અધર કન્ટ્રીના છે, આપણી કન્ટ્રીના લોકોને છે અટ્રેક્ટ કરે અને જેનાથી છે એ લોકો સ્ટેક છે પાછું ઇન્વેસ્ટ કરી દે. ઇટ રિપ્રેઝન્ટ અ કોમ્પ્રિહેન્સિવ એન્ડ અનપ્રોસિટેન્ટેડ ઓવરઓલ ઓફ ધી આઉટડેટેડ પ્રોસેસ એન્ડ પોલિસીસ. એ રિપ્રેઝન્ટ કરે છે કે આઉટડેટેડ પોલિસીસ છે, આઉટડેટેડ પ્રોસેસીસ છે, જેને રિમૂવ કરીને અત્યારની ટેકનોલોજી સાથે આપણે મેચ થઈ શકીએ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે સર્વાઈવ કરી શકીએ. એના માટે ટેકનોલોજી અને એ બધી પોલિસીસ છે જે આપણે ડેવલપ કરવાની છે, એ આપણે એક્સેપ્ટ કરવાની છે. મોર ઇમ્પોર્ટન્ટલી ઇટ રિપ્રેઝન્ટ અ કમ્પ્લીટ ચેન્જ ઓફ ગવર્મેન્ટ માઇન્ડસેટ, કે જે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ છે કે જેને ગવર્મેન્ટનું કમ્પ્લીટ એનું માઇન્ડસેટ હતું એ આખું ચેન્જ કરી દીધું છે. A shift from issuing authority to business partner in keeping with the Prime Minister Modi's tenet of the minimum government, maximum governance. મીન્સ કે ગવર્મેન્ટ છે એ આપણે પ્રાઇવેટ સેક્ટરમાં માનો કે સોંપી દીધું છે. 51% સ્ટેક છે એ પ્રાઇવેટ સેક્ટર હેન્ડલ કરે છે, 49% સ્ટેક છે એ પબ્લિક સેક્ટરનો છે. કંપની આખી પબ્લિક છે, બટ આ રીતે સ્ટેક છે તો 51% સ્ટેક જે પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરનું છે કે જે હેન્ડલિંગ બધું એ કરે છે. સ્ટીલ ગવર્મેન્ટ છે એ લોકોને એનું જે પ્લાનિંગ કરતા હોય છે, જે એ લોકોનું અરેન્જમેન્ટ હેન્ડલિંગ કરતા હોય છે એમાં એ લોકો ઇન્ટરફિયર કરે, જેના કારણે એ લોકોના જે આઉટપુટ આવવું જોઈએ અથવા તો જે એના ડિસિઝન્સ લેવા જોઈએ લઈ ન શકે. તો હવે એનો માઇન્ડસેટ છે એ કમ્પ્લીટલી ચેન્જ કરી દેવામાં આવ્યો કે જે ગવર્મેન્ટ છે એમાં ઇન્ટરફિયર જ નહીં કરવાનું. ગવર્મેન્ટે પૂરેપૂરો ફેથ છે એને પ્રાઇવેટ સેક્ટર ઉપર આપી દેવાનો. પ્રાઇવેટ સેક્ટર છે આખે આખું બધું છે હેન્ડલ કરશે અને લોસ મેકિંગ કંપનીમાંથી એને ટ્રાન્સફોર્મ કરીને પ્રોફિટ મેકિંગ કંપની છે બનાવી દેશે. એટલે મેક્ઝિમમ ગવર્નન્સ મીન્સ કે કોઓપરેટ કરશે એની સાથે, કંપની સાથે કોઓપરેટ કરવાનું અને આપણું જે ગવર્મેન્ટ રૂલ છે આપણે એમને રૂલ કરીએ છીએ, આપણે એમને ઇન્ટરફિયર કરીએ છીએ એ મિનિમમ કરી દેવાનું છે. નેક્સ્ટ છે પ્લાન. તો હવે આપણે પ્રોગ્રામ બનાવી લીધું, આપણે પોલિસીસ બનાવી લીધી, તો હવે શું પ્લાનિંગ કઈ રીતે કરશું? તો મેક ઇન ઇન્ડિયા નીડેડ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કેમ્પેઇન that instead of the typical statistics laden newspaper advertisement, this exercise requiring messaging that was informative, well packaged and most importantly credible. કે એમાં મેક ઇન ઇન્ડિયા છે એના માટે અલગ કેમ્પેઇન મીન્સ કે અલગ અલગ ઇન્ફોર્મેશનની જરૂર પડશે કે જે અલગ અલગ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ છે એમાંથી અલગ અલગ મેસેજીસ ઇન્ફોર્મેટિવ જે ટેકનોલોજીની જરૂર પડશે કે જેની ઇન્ફોર્મેશન છે વેલ પેકેજ્ડ હશે અને કે જે કંપનીને અને નેશનને આગળ વધારવા માટે ખૂબ ક્રેડિબલ મીન્સ કે એને ખૂબ કામ આવશે. ઇટ હેડ ટુ, તો પ્લાનિંગમાં કયા કયા પ્રકારના પ્લાનિંગ કરવાના છે? ઇન્સ્પાયર કોન્ફિડન્સ ઇન ઇન્ડિયાઝ કેપેબિલિટીઝ અમંગ પોટેન્શિયલ પાર્ટનર અબ્રોડ, ધ ઇન્ડિયન બિઝનેસ કમ્યુનિટી એન્ડ સિટીઝન એટ લાર્જ. તો આપણે છે એ ફોરેન સ્ટેક હોલ્ડરે આપણામાં સ્ટેક કરેલું છે મીન્સ કે ઇન્વેસ્ટ કરેલું છે, તો એમને આપણે કોન્ફિડન્સ આપવાનો છે કે અમારી જે યુથ છે અથવા તો ઇન્ડિયાની કેપેબિલિટી છે એ ખૂબ સ્ટ્રોંગ છે અને એ જે છે કંપનીને આગળ લઈ આવશે. તો એ કોન્ફિડન્સ છે એમને ઇન્સ્પાયર કરવાનો છે. પ્રોવાઇડ અ ફ્રેમવર્ક ફોર અ વાસ્ટ અમાઉન્ટ ઓફ ટેકનિકલ ઇન્ફોર્મેશન ઓન 25 ઇન્ડસ્ટ્રી સેક્ટર. તો જે ઇન્ડસ્ટ્રી સેક્ટર છે કે જે પબ્લિક સેક્ટર માટે એ લોકોએ રાખેલા છે કે જે ખાલી પબ્લિક સેક્ટર જ એને હેન્ડલ કરી શકે. પ્રાઇવેટ સેક્ટર છે મીન્સ કે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી આપણે એસ્ટાબ્લિશ કરવી હોય તો આપણને લાઇસન્સ ન મળે. તો એવી જે ઇન્ડસ્ટ્રી સેક્ટર છે કે જેમાંની એના ફ્રેમવર્ક કરવા માટે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એ આપણે વાસ્ટ કલેક્ટ કરવી પડશે. Reach out to the vast local and global audience via social media and constantly keep them updated about opportunities reforms. કે જે રૂરલ ડેવલપમેન્ટ માટે રૂરલ એરિયામાં જે ઇન્ડસ્ટ્રીઝ વર્ક કરે છે એમને આ ટેકનોલોજીથી અપડેટેડ રાખવા માટે કે જેનાથી રૂરલ છે કે જે રૂરલ લોકો છે એમનું પણ ડેવલપમેન્ટ થશે અને એ લોકો જે વર્ક કરે છે એ લોકોનું પણ ડેવલપમેન્ટ થશે. એટલે એ સોશિયલ મીડિયા થ્રુ તમે એમને અપડેટ કરી શકો છો. The Department of Industrial Policy and Promotion, એટલે કે DIPP, Department of Industrial Policy and Promotion worked with the group of highly specialized agencies to build brand new infrastructure, including the dedicated help desk and mobile first website that packed a wide array of the information into a simple, sleek menu. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને પ્રમોશન માટેના જે ડિપાર્ટમેન્ટ વર્ક કરે છે બરાબર છે એ
હાઈલી સ્પેસિફાઈડ એજન્સીઝ છે કે જે આખા નેશનમાં જેટલા વર્કર છે જે પબ્લિક સેક્ટરમાં કામ કરે છે એ લોકોને કઈ રીતે પ્રમોશન આપવાનું છે, એને કઈ કઈ પ્રકારની પોલિસીસ છે એના માટે આપણે લોન્ચ કરવાની છે, એના માટે વર્ક કરે છે. Content of including the key facts and figures, policies and initiatives and sector specific contact details, all of which was made available in a print and on site. એટલે કે જે કન્ટેન્ટ એમાં આપણે યુઝ કરવાનું છે કે જે કી ફેક્ટર આપણા જે નેશન માટે ઇમ્પોર્ટન્ટ છે એવા કી ફેક્ટર અને ફિગર્સ છે એમને પહેલાં આપણે કલેક્ટ કરવાના. એવી પોલિસીસ છે કે જે ફોરેનમાં પોલિસીસને કારણે એ લોકોને બેનિફિટ થયું છે એવી પોલિસીસ, એવા ફિગર્સ છે, એવી ઇનિશિયેટિવ્સ છે કે જે આપણે કલેક્ટ કરવાના છે. સેન્ટર સ્પેસિફિક ડિટેલ્સ છે એ બધી આપણે કલેક્ટ કરી અને એ બધા છે પ્લાનિંગ બનાવવાનું છે કે જેથી આપણે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ છે એને સક્સેસફુલ બનાવી શકીએ. પાર્ટનરશિપ, તો પાર્ટનરશિપમાં કઈ રીતે કરી શકીએ તો કે પબ્લિક સેક્ટર છે કે જે લોસ મેકિંગ કંપની છે તો આપણે એમને પ્રાઇવેટ સેક્ટર સાથે પાર્ટનરશિપ કરી લઈએ, બરાબર છે. તો પ્રાઇવેટ સેક્ટર છે એનું હેન્ડલ આપણે આપી દઈએ તો પબ્લિક સેક્ટરમાં જે લોકો વર્ક નથી કરતા ને આપણે સેલેરી પ્રોવાઈડ કરીએ છીએ એને બદલે એને વર્ક કરતા કરી દઈએ, જેથી જે વર્ક નથી થતું અને જેના કારણે લોસ થાય છે એને આપણે પ્રોફિટમાં કન્વર્ટ કરી શકીએ. The Make in India program has been built on layers of collaborative efforts. તો એ અલગ અલગ પ્રોફિટ મેકિંગ પ્રાઇવેટ સેક્ટર્સ છે એની સાથે કોલેબરેટ કરશે. DIPP initiated this process by the inviting participation from Union ministers, secretaries to the Government of India, state government, industry leaders and various knowledge partners. તો આ બધું ઇનિશિયેટેડ કરવા માટે આપણે અલગ અલગ પાર્ટિસિપન્ટ્સ છે એમને ઇન્વાઇટ કરવા પડશે કે જે આ બધી વસ્તુ છે એમને પ્રોપરલી હેન્ડલ કરી શકે. These exercises resulted in a roadmap for the single largest manufacturing initiatives undertaken by a nation in recent history. તો રિસેન્ટ હિસ્ટ્રીમાં જે રોડમેપ રેડી કરવામાં આવ્યો છે કે જે સિંગલ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ ઇનિશિયેટિવ્સ છે જેને અંડરટેકન કરવામાં આવ્યા છે, જો એ રિસેન્ટ હિસ્ટ્રી છે એમને પ્રોપરલી એને પહેલાં તો આપણે હિસ્ટ્રીમાં કેવા કેવા પ્રકારના પ્રોગ્રામ કરેલા છે કે જેમાં કેટલી સક્સેસ મળી છે, કેટલું ફેલિયર મળેલું છે, એ પ્રમાણે આપણે નવા પ્લાનિંગ છે એ બનાવવાના છે અને એવા કંપની સાથે આપણે કોલેબરેટ કરવાનું છે, પાર્ટનરશિપ કરવાની છે. They also demonstrated the transformational power of public-private partnership and have become a hallmark of the Make in India movement. બરાબર છે. તો આપણે આપણા પબ્લિક સેક્ટરને પ્રાઇવેટ સેક્ટર સાથે મર્જ કરી દઈશું, બરાબર છે. તો જેના કારણે એ સક્સેસફુલ બની શકશે, બરાબર છે. જેનાથી આપણો હોલમાર્ક એક ક્રિએટ થશે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટનો. એ પ્રોગ્રામને કારણે આપણે કંપનીને છે ડેવલપમેન્ટ સ્ટેજ ઉપર છે લઈ આવી શકીએ છીએ. This collaborative model has also been successfully extended to the include Indian global partners as evidenced by the recent in-depth interaction between India and in United States of America. તો આપણું કોલેબરેટિવ મોડલ છે, આપણે કોલેબરેટિવ કરવાનું છે, બરાબર છે. સક્સેસફુલી કઈ રીતે થઈ શકે દેટ એક્સટેન્ડેડ ટુ ઇન્ક્લુડ ઇન્ડિયન્સ ગ્લોબલ પાર્ટનર્સ, મીન્સ કે આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર વર્ક કરવું છે તો ફોરેનના જે પાર્ટનર્સ છે એ પણ આપણામાં ઇન્ક્લુડ થશે, એ લોકો પણ આપણી કંપનીમાં છે એ ઇન્વેસ્ટ કરશે. એની સાથે આપણે એની કંપની સાથે એની પોલિસીસ છે એ આપણે એમની પાસેથી જે લેશું, ઇન્ટરેક્શન એની સાથે કરશું, કન્ટિન્યુઅસ કમ્યુનિકેશન કરશું કે જ્યાંથી એનું જે ડેવલપમેન્ટ છે એનો આઈડિયા છે એ આપણને આપણી કંપનીને ડેવલપમેન્ટ માટે કામ આવી શકે. પ્રોગ્રેસ, તો આપણે પ્રોગ્રામ છે પ્લાનિંગ કરી લીધું, એનું એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, તો હવે આપણે પ્રોગ્રેસ કેટલું છે, મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ આપણે લોન્ચ કરી છે તો હવે એનું પ્રોગ્રેસ કેટલું છે. ઇન અ શોર્ટ સ્પેસ ઓફ ટાઈમ the obsolete and obstructive frameworks of the past have been dismantled and replaced with the transparent and user-friendly system. તો પહેલાં જે વર્ક કરવામાં આવતું હતું એ ટ્રાન્સપરન્ટ નહોતું, મીન્સ કે વર્ક કરે આપણને ખ્યાલ ન આવે કે કયા ટાઈપથી વર્ક કરે છે, મીન્સ કે એને આપણને કાંઈ પણ રિસ્પોન્સિબિલિટી આપેલી છે તો એ એકચ્યુઅલ ન હોય, ક્લિયર ન હોય કે આપણે કેટલા વર્ક માટે આપણે ડિસિઝન્સ લઈ શકશું, બરાબર છે. એ અનક્લિયર વસ્તુ છે, એમ્બિગ્યુઅસ છે કે આપણને ખ્યાલ જ ન આવે, બધું એકદમ આમ મેસઅપ થઈ જાય. તો એ મેસઅપ છે એને ક્લિયર કરવા માટે હવે જે આપણે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ બનાવેલી છે કે જેના કારણે બધી જ જે પ્રોસેસ થાય છે એ ટ્રાન્સપરન્ટલી થશે, મીન્સ કે આપણને રિસ્પોન્સિબિલિટીનો ખ્યાલ આવશે અને સામેવાળા આપણને કેટલું રૂલ કરી શકશે એ આપણને ખ્યાલ આવશે. યુઝર ફ્રેન્ડલી સિસ્ટમ છે એ બની ગઈ છે. That is helping drive investment, foster faster innovations, developed skills, protect IP,
એન્ડ બિલ્ડ બેસ્ટ ઇન અ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે જેના કારણે આપણે ઇન્વેસ્ટમેન્ટને ડ્રાઈવ મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ વધારવું હોય તો જો ટ્રાન્સપરન્ટલી આપણું વર્ક થતું હશે તો એ લોકો આપણી ઉપર વધારે રિલાય કરી શકશે અને ઇન્વેસ્ટ કરશે. ઇનોવેશન છે એ ફાસ્ટર થઈ શકશે, સ્કિલ છે એ ડેવલપ થશે અને આપણે જે આઈપી છે એ પ્રોટેક્ટ થશે અને અલગ અલગ મેન્યુફેક્ચરિંગ જે આપણે ચલાવીએ છીએ એનું બેસ્ટ પ્રોડક્શન છે એ થઈ શકશે. The most striking indicator of the pro is the unprecedented opening up of the key sector including the railway, defense, insurance and medical devices. તો મોસ્ટ જે આપણે ડેવલપ્ડ કરવાના છે એ બધા સેક્ટર્સ કયા છે? તો કે રેલવે, ડિફેન્સ, ઇન્સ્યોરન્સ, મેડિકલ, કે જે પહેલાં એ રૂલ કોણ કરતું હતું? તો કે પબ્લિક સેક્ટર. હવે એમાંથી અમુક સેક્ટર્સ છે કે જેને ફ્રી કરવામાં આવ્યા છે, કે જે હવે પ્રાઇવેટ સેક્ટર પણ એને હેન્ડલ કરી શકે, એને એસ્ટાબ્લિશ કરી શકે. ટુ ડ્રામેટિકલી હાયર લેવલ ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કે હવે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એમનું વધારે સ્ટેક છે એ આપણે હવે હાયર લેવલ ઉપર છે એ એક્સેપ્ટ કરી શકશું. ધ ઇન્ડિયન એમ્બેસીસ એન્ડ consulates that have also been communicated to the disseminate information on the potential for the investment in the identified sectors. કે અમુક સેક્ટર્સ છે કે જે ઇન્ડિયાની ગવર્મેન્ટ જ રૂલ કરતી હતી, ડિફેન્સ સેક્ટર છે, રેલવે છે, તો હવે એ પ્રાઇવેટ સેક્ટર પણ એમાં એસ્ટાબ્લિશ કરી શકે, પ્રાઇવેટ સેક્ટર પણ એમાં ઇન્વેસ્ટ કરી શકે. એના માટે એ લોકોએ છે એમના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ હતા એને થોડા લિબરલ કર્યા છે, કે જેનાથી આ બધું છે એ પ્રાઇવેટ સેક્ટર પણ કરી શકે. ઇન્ડિયન એમ્બેસીસ એન્ડ કોન્સ્યુલેટ્સ રાખેલા છે કે જે આપણા ફોરેન કન્ટ્રીમાં એ લોકો રહેતા હોય છે અને ફોરેન કન્ટ્રીમાં કયા પ્રકારના ડેવલપમેન્ટ થાય છે એની ઇન્ફોર્મેશન છે ઇન્ડિયાને છે એ પ્રોવાઈડ કરતા હોય છે. આવી એમ્બેસીસ અને કોન્સ્યુલેટ્સ છે એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે કે જેની સાથે આપણે કમ્યુનિકેશન કરીને આપણે ઇન્ફોર્મેશન છે એ ગેધર કરી શકીએ. 6 ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર્સ આર બીંગ ડેવલપ્ડ અક્રોસ વેરિયસ રિજિયન્સ ઓફ ધી કન્ટ્રી. તો અલગ અલગ 6 કોરિડોર્સ છે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, કે જેના કારણે આપણે કન્ટ્રી અલગ આપણા અક્રોસ જે આપણા એમ્બેસીસ છે કે જે આપણને ઇન્ફોર્મેશન આપે છે, જેના કારણે આપણે આપણી કન્ટ્રી છે, આપણા રિજિયન્સ છે એમને ડેવલપ કરી શકીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ સિટીઝ વિલ ઓલ્સો કમ અપ અલોંગ ધીસ કોરિડોર. તો ઇન્ડસ્ટ્રીયલ સિટીઝ છે જે ડેવલપમેન્ટ કરે છે એની સાથે સાથે આ કોરિડોર્સ છે એમનું પણ ડેવલપમેન્ટ થાય છે, એ પણ કમ અપ થાય છે. આ હતું આજે થર્ડ છે એ આપણું હતું મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ. તો હવે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ છે એ આપણે લર્ન કરી લીધું છે કે જેમાં અલગ અલગ સ્ટેજ છે, અલગ અલગ પ્રોસેસ છે કે જેમને આપણે ફૂલફિલ કરી પ્રોગ્રામ્સ છે બનાવીને પ્લાનિંગ કરીને આપણે એમને જો ઇમ્પ્લિમેન્ટ કરશું તો આપણને જે ગોલ છે મેક ઇન ઇન્ડિયા બનાવવાનો, આપણે બધી જ પ્રોસેસ છે જે ઇન્ડિયામાં થઈ શકે, ઇન્ડિયાનું જ મેન્યુફેક્ચર થઈ શકે એના માટે બનાવેલી છે. તો જે નેક્સ્ટ જે આપણો શોર્ટ નોટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.